દ્વારકાનો દરિયો ફરી એકવાર દ્વારકાના દરિયાકાંઠેથી ઝડપાયો છે કરોડોના ચરસનો જથ્થો। દ્વારકાના બરવાળા અને રૂપેણ બંદર નજીક દરિયાકાંઠેથી 16 કરોડની કિંમતના 30થી વધુ બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળી આવ્યા। પોલીસ બેડામાં દોડધામ મચી છે। એક પછી એક ચરસના પેકેટ મળતા એસઓજીના જવાનોએ દરિયાકાંઠે સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને તમામ મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી। મહત્વપૂર્ણ છે કે અગાઉ નાવદરા બંદરેથી ₹120 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું, ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય છે કે શું ડ્રગ્સ માફિયાઓ માટે દ્વારકાનો દરિયો હોટસ્પોટ બની ગયો છે? ક્યાંથી આવ્યા છે આ ચરસના 30 પેકેટ? કેવી રીતે દરિયાકાંઠે પહોંચ્યો આ જથ્થો? હાલ સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। वाड़ा के कोस्ट लाइन से 3 शंकास्पद प्लास्टिक की बोरी मिली, जिसमें 30 जो है पैकेट थे शंकास्पद। इनके वेरिफिकेशन के लिए हमने जो है एफएसएल के अधिकारियों को बुलाया। उनके साइंटिफिक इन्वेस्टिगेशन के बाद प्राथमिक ये पता लगा कि इन 30 पैकेट में जो 32 किलो सब्सटेंस था वो बेसिकली डार्क ब्राउन कलर का चरस है। उसकी मार्केट वैल्यू जो है लगभग 16 करोड़ जैसी होती है। इसके आधार पे हमने एनडीपीएस के अलग अलग कलमों के अंदर द्वारका पुलिस स्टेशन में गुना दाखिल किया। अभी ये गुना अजाणे लोगों के विरुद्ध है। इसमें आगे की થોડા દિવસો પૂર્વે કચ્છના ગાંધીધામ નજીકના સમુદ્રમાંથી અંદાજે 130 કરોડ રૂપિયાનો કોકેનનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો અને હવે દેવભૂમિ દ્વારકાના વરવાડા ગામ નજીક બિનવારસી હાલતમાં અંદાજે 13 કરોડ રૂપિયાનો ચરસનો જથ્થો મળી આવ્યો છે। ડ્રગ્સ માફિયાઓ ભારતીય સમુદ્ર સીમાનો કેમ ઉપયોગ કરે છે અને આ રીતે બિનવારસી હાલતમાં ડ્રગ્સનો જથ્થો છેલ્લા કેટલાક સમયથી કેમ મળી રહ્યો છે તે દિશામાં સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે। દેવભૂમિ દ્વારકામાંથી મળી આવેલ ચરસનો આ જથ્થો ઈરાન તરફથી આવ્યો હોવાનું અનુમાન છે, કારણ કે ડ્રગ્સ ઉપર ફારસીમાં કેટલુંક લખાણ મળી આવ્યું છે। સુરક્ષા એજન્સીઓનું મધદરિયે ચેકિંગ હશે અને તે દરમિયાન કોઈ ડ્રગ્સ માફિયા દ્વારા બોટમાંથી ડ્રગ્સનો આ જથ્થો દરિયામાં ફેંકી દેવામાં આવ્યો હશે અને તેને કારણે ડ્રગ્સનો આ જથ્થો તનાઈને દેવભૂમિ દ્વારકાના દરિયા સુધી પહોંચ્યો હોવાનું પોલીસનું અનુમાન છે। સમાચાર સુરતથી નો ડ્રગ્સ અભિયાન હેઠળ